નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો કે આજનું અમારું આ લોકેશન જે હતું મહારાષ્ટ્રની અંદર કાકા કાકીનો ધોધ. બહુ જ સુંદર નજારો છે દોસ્તો, પણ એકદમ રિસ્ક છે. તમે જોઈ શકો છો કે હું જ્યાં આગળ જે ચટ્ટાન પર બેઠો છું ત્યાંથી ઓછામાં ઓછું 1000 ફૂટ નીચું છે. અહીંયાથી 1000 ફૂટ તો આખી ભેખડ છે. તમે જોઈ શકો છો, તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. એકદમ ડેન્જર છે દોસ્તો. અમારી મોન્સૂન રાઇડર ટીમના લગભગ 15 જેટલા સદસ્યો આજે છે અને બારડોલી મહુવાથી મહારાષ્ટ્રની અંદર આ ધોધનું અંતર છે 110 કિલોમીટર. 2.5-3 કલાકમાં તમે આવી શકો દોસ્તો. અને ખૂબ સુંદર કુદરતનો નજારો છે. તમે જુઓ, અહીંયા આગળ તમે આવીને એક શબ્દ તમારા મોઢામાંથી નીકળી જાય દોસ્તો કે અહીંયા આગળ પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી છે. જોઈ શકો છો. આસપાસનો નજારો પણ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. અમારા મુકેશભાઈ થોડું જોરથી કારણ કે પવન આવે છે. આજના વોટરફોલ વિશે, કાકા કાકીના ધોધ વિશે. 2 ઓગસ્ટ 2026 મસ્ત મજાની જગ્યા નીતિનભાઈ, અફલાતુન જગ્યા. અને જેટલા વોટરફોલ જોઈએ છે ને તે આ સૌથી અમે હાઈપર બેસિંગ જોઈ રહેલા છે. એટલે અદ્ભુત નજારો છે, જબરજસ્ત. મોન્સૂન રાઇડર ટીમ જે નહીં એ બધી જોઈ ગયા. નીતિનભાઈ, 16 કળા નહીં પણ 18 થી 20 કળા ખીલેલી છે. 16 કળા તો ખાલી કહેવાનું છે, 20 થી 22 કળા સુધી અમે અહીંયા ધોબી શકીએ એમ છે. ઓકે 23મી થી 24મી કળા થાય તો પછી ઉતરી જવું પડે. થેન્ક યુ. ઓકે, અમારી સાથે સુરતથી નીતિન પટેલ તમે જોઈ શકો છો, અને મુકેશભાઈ અમારા સાહિત્યકાર લેખક પણ છે. અને આજે બસ આજનો સન્ડે, ચોમાસાના દરેક સન્ડે એટલે કુદરતની ગોદમાં પહોંચી ગયા છે દોસ્તો. એકદમ આહલાદક દ્રશ્ય, વાદળછાયું વાતાવરણ અને ફરતેનો પહાડોનો નજારો છે. અને વચ્ચે કાકા કાકીનો ધોધ તમે જોઈ શકો છો. એકદમ જબરજસ્ત ધોધ. તમે જો કે વોટરફોલ આ મહારાષ્ટ્રની અંદર છે. મરાઠીમાં ધોધને તમે વોટરફોલને ધબધબા કહેવામાં આવે છે. એ પણ જાણી રાખજો દોસ્તો કે તમે કોઈ વખત ગુચવાયા અને મરાઠી લોકોને પૂછ્યું કે ભાઈ ધોધ ક્યાં આગળ છે તો તમને બતાવશે નહીં, તમારે એમને ધબધબા એમ કહેવું પડશે. તો આ છે કાકા કાકીનો ધોધ, તમે જોઈ શકો છો. અને અત્યારે અમે જે ચટ્ટાન પર બેઠેલા છે, બસ હું જ્યાં બેઠેલો છું 2 ફૂટથી મોજ છે દોસ્તો. સ્વર્ગનો રસ્તો છે અહીંયા, તમે જોઈ શકો છો. અને આ પથ્થરની શિલા છે, બહુ મોટી શિલા છે. અને આ શિલા પાછી અંદર બખોલવાળી છે, અદ્ધર છે. છતાં લોકો આવતા જતા હશે અને બેઠા છે અમે. રિસ્ક તો છે દોસ્તો, પણ આ રિસ્કની અંદર પણ અમે આ મોસમની મજાને લૂંટવા માટે હંમેશા તરબતર રહી છે અમારી મોન્સૂન રાઇડરની ટીમ દોસ્તો. જોઈ શકો છો દોસ્તો તમે, બહુ જ સુંદર. તો ફરી પાછું નવું લોકેશન તમને બતાવતો રહીશ. અને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, જય મહારાષ્ટ્ર.